ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. નીતિ વચનોનું પુસ્તક, તેનો 30મો અધ્યાય, તેની 5મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે, પરમેશ્વરનું દરેક વચન પરખેલું છે. જેઓ પરમેશ્વર પર ભરોસો રાખે છે તેમની તે ઢાલ છે. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખ્યું છે, परमेश्वर का एक एक वचन ताया हुआ है, वह अपने शरणागतों की ढाल ठहरा है. क्रिस्मा मारा वाला भाइयों ने बहनों, મારા ને તમારા પ્રભુ જે પણ વચન આપણને આપે છે એ વચનમાં વિશ્વાસ યોગ્યતા છે. અને એ જ વચન જ્યારે આપણો આધાર બને છે ત્યારે તે જીવનના તોફાનોની સામે, શૈતાનના બળતા ભાલાઓની સામે તે આપણા માટે ઢાલ બને છે કે જ્યાં આપણે તેમના વચન પ્રમાણે સુરક્ષિત રહી શકીએ છીએ. હું હંમેશા ચર્ચમાં એક બાબતને શીખવું છું કે આપણી સેવાઓની અંદર પ્રભુ ચિહ્નો કરે, ચમત્કારો કરે કે અદ્ભુત પરાક્રમી કામો થાય, પરંતુ ઈશ્વરનું વચન હંમેશા આપણા માટે પ્રાથમિકતા રહેશે. પ્રથમ સ્થાન સેવાની અંદર પરમેશ્વરનું વચન રહેશે. કારણ કે વાલાઓ, જે છે એ તો પ્રભુનું વચન છે કે જેના વડે આપણે જીવીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પરીક્ષણના સમયે શૈતાનને કહ્યું કે માણસ કેવળ એકલી રોટલીથી નહીં, પણ હરેક શબ્દ જે પ્રભુના મુખમાંથી નીકળે છે તેનાથી તે જીવશે. પ્રભુએ યહોશુઆને પણ કહ્યું કે તું પરમેશ્વરના વચનનું રાત દિવસ મનન કર, એ માટે કે જે કંઈ પણ કામમાં તું હાથ રાખે તેમાં તું સફળ થાય, તું બધી બાબતોમાં ફતેહ પામે. અને વાલાઓ, દરેકે દરેક વચન પરમેશ્વરનું એવી રીતે પરખાયેલું છે કે જ્યારે આપણે જે વચનને લઈ લઈએ છીએ એ વચન ઓલરેડી પરખાયેલું છે. અને એ વચન પર જ્યારે આપણે ભરોસો રાખીએ છીએ ત્યારે એ વચનનું જે પરાક્રમ છે એ આપણા જીવન ઉપર પ્રગટ થાય છે. ભલાઓ, બહુ જ મહત્વનું છે કે આપણે પ્રભુના વચનને આપણા જીવનમાં સ્થાન આપીએ. જો પ્રભુએ આપણને એવું કહ્યું છે કે તું બીશ નહીં, કેમ કે હું તારી સાથે છું, તો ભલાઓ, એ વચન એવી રીતે પરખાયેલું છે કે જેમાં કોઈ જગ્યા પર જૂઠ નથી. પરમેશ્વર આપણી સાથે છે. તેમણે કહ્યું છે કે જગતના અંત સુધી હું તારી સાથે છું. ત્યારે વાલાઓ, તમે દરેક વચનને એવી રીતે લો કે એ આપણા માટે છે, જે આપણને હિંમત આપતું વચન છે, જે આપણને આશા આપતું વચન છે, જે આપણા આશીર્વાદોને લગતું વચન છે, જે આપણી સુરક્ષાને લગતું વચન છે. એને એવી રીતે ગ્રહણ કરો કે પર્ટિક્યુલર તમને જ પ્રભુએ આપેલું છે. હું પણ અમુક પરિસ્થિતિને ફેસ કરી રહ્યો હતો અને આજે સવારે જ પ્રભુએ બહુ જ ક્લિયર મારી સાથે વાત કરીને કહ્યું કે તને કશું નહીં થાય. અને મેં પ્રભુનો આભાર માન્યો. કારણ કે વાલાઓ, એ બાબતોની અંદર પરમેશ્વરનું વચન જ્યારે મારી પાસે આવી ગયું તો મારે કોઈ પરિસ્થિતિથી ગભરાવાની જરૂર નથી. કોઈ બાબતો આપણા પર હાવી નહીં થઈ શકે, કારણ કે વચનની સુરક્ષા, વચનમાં રહેલું પરાક્રમ, વચન કે જે ઢાલ છે, એ વચન કે જેની અંદર આપણા જીવનોની સલામતી છે, એ વચનમાં આપણે આગળ પણ સુરક્ષિત રહીશું. ત્યારે ભલાઓ, પ્રભુના જે પણ વચન તમે બાઇબલમાંથી વાંચો છો, કે પ્રભુના સેવક કે સેવિકાના મુખથી સાંભળો છો, કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે સાંભળો છો,
પ્રભુના વચનને એવી રીતે ગ્રહણ કરો કે એ તમારા માટે કહેવામાં આવી રહ્યું છે, અને ત્યારે તમે એ વચનનું ફળ પ્રાપ્ત કરી શકશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ ને દયાળુ ઈશ્વર, તમે આપેલા આજના વચન માટે તમારો આભાર. પ્રભુ, તમારા એક એક વચનો પરખાયેલા છે એવો વિશ્વાસ કરીએ છીએ. મારી પ્રાર્થના છે કે તારા લોકને તમે તમારી કૃપામાં સંભાળો અને તમારા વચન પ્રમાણે તેઓને ચાલવા માટે, એ વચન પરના વિશ્વાસમાં આગળ વધવા માટે કૃપા આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં આજનો આ દિવસ અમારા સર્વને માટે આશીર્વાદિત થાય એવું તમે થવા દો. પ્રભુ ઈસુમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.